આજની ધર્મકથા. પ્રણામ. શ્રીપાળ કવિ પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ પાસે આવી અને સિદ્ધરાજ જયસિંહની મનની વ્યથા, મનની ચિંતા, મનનો વિચાર રજૂ કરે છે. અને પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ રાજગાદી પરથી આવેલો આ શબ્દ છે, આ સૂર છે, એટલે એને યથોચિત ન્યાય આપવા માટે પ્રયત્ન પણ કરે છે. જે વ્યક્તિને થાહડ જેવા શ્રાવકો એમ કહે છે કે આપણે આ લોકોને બરોબર જવાબ આપી દઈએ, પૈસાથી દબાવી જઈએ, ત્યારે એ શ્રાવકોને ના પાડનાર મહાત્મા દિગંબરાચાર્ય જ્યારે બધે પ્રચાર કરી અને પોતાનો મત જ સાચો છે એવું પ્રસ્થાપિત પાટણમાં કરી રહ્યા છે, એ સમયે પણ મૌન રાખનાર મહાત્મા મિનળ દેવીએ જ્યારે અલગ પ્રકારની શરતો મૂકી અને શ્વેતાંબર પક્ષની વિમાસણ વધી જાય એ રીતના કાર્યો કર્યા, ત્યારે પણ મૌન રાખનાર મહાત્મા આજે જ્યારે સિદ્ધરાજ જયસિંહ પ્રશ્ન પૂછાવે છે કે ભાઈ ગુજરાતનું ગૌરવ જળવાશે ને, એ સમયે ખુલીને ઉત્તર આપે છે. પરિસ્થિતિઓ પ્રમાણેનું આંકલન કરવું અને જ્યાં યોગ્ય હોય ત્યાં જ બોલવું, આ ઉત્તમ પુરુષોનું એક વિલક્ષણ કહી શકાય એવું લક્ષણ છે. ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેવું બોલવું એ મૂર્ખોની નિશાની છે, જે આજે બહુ જ સહજ છે. આપણા ઘરોની અંદરમાં, આપણા સમાજોની અંદરમાં, આપણા વર્તમાન જૈન શાસનની અંદરમાં બોલવાના કારણે જેટલા ઝઘડા થયા છે એના હજારમાં લાખમાં ભાગના પણ ઝઘડાઓ મૌનના કારણે નથી થયા. અને જેટલા બોલવાના કારણે ઝઘડા થયા છે એમાં જો મૌન રાખ્યું હોત એ સમયે, તો કદાચ આજે આમાંનો 100મો 1000મો ભાગ એ ઝઘડાથી બચી ગયો હતો. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબને વાદ કરતાં બહુ જ સરસ આવડતું હતું. આ એમની માટેનો પહેલો પ્રસંગ નહોતો, પણ ક્યાં બોલવું એ એનાથી વધુ સારું આવડતું હતું. આપણને લોકોને બોલતા આવડી જાય, કંઈક સારું સાંભળી લીધું હોય, પછી એને ક્યાં બોલવું, કેટલી માત્રામાં બોલવું, કઈ પદ્ધતિથી બોલવું, એ શીખવાની કોઈ જરૂરત જ નથી લાગતી. અને એના કારણે અલગ અલગ મહાભારતો સર્જાય છે. અહીંયા આ દૃષ્ટાંત પરથી વાદીદેવ સુરી મહારાજ સાહેબ જાણે આપણને કહી રહ્યા છે કે જુઓ, મિનળ દેવીએ કર્યું, આમણે કર્યું, તે કર્યું, પરિસ્થિતિ ગમે તેવી થઈ, પણ ઉત્તર આપવા જેવું લાગ્યું નહીં, કારણ કે સામે પાત્રતા એવી નહોતી. પણ સિદ્ધરાજ જયસિંહ અત્યારે પૂર્ણ બહુમાન સાથે પૂછે છે, પૂર્ણ શ્રદ્ધા સાથે પૂછે છે. એ શંકા નથી કરતો, એ ફક્ત પોતાની ગુજરાત પ્રત્યેની વફાદારી જે છે એ વ્યક્ત કરી રહ્યા છે. તો એમને ખુલીને જવાબ આપવામાં સાહેબને કોઈ સંકોચ ન થયો. અને એટલે સાહેબ શ્રીપાળ કવિને જવાબ આપે છે કે રાજાને કહેજો કે ચિંતા ન કરે, વાદ એ કંઈ હાર જીત માટે નથી, એ તો અસત્યનો પર્દાફાશ કરવા માટે છે. અને પછી બહુ સરસ રીતે પોતાની અંદરમાં જે આખી ઘટના બની રહી છે એ શેર કરે છે. સાહેબ કહે છે કે મારા ગુરુની કૃપા, સિદ્ધરાજ જયસિંહનો પ્રતાપ અને ગુજરાતના પુણ્ય, એના કારણે અવશ્ય જીત મળશે જ. હું નિમિત્ત છું, પણ આ બધા કરતાં મહત્ત્વની વાત એ છે કે મને મારા ગુરુએ સ્વપ્નમાં આવી અને આશીર્વાદ આપ્યા છે. એમણે સ્વપ્નમાં આવી અને જે રીતે આશીર્વાદ આપ્યા છે એ રીતે હું દ્રઢપણે હવે માનું છું કે હવે આ વાદ મારા ગુરુ જ આવીને કરશે અને મારા ગુરુ જ જીતશે. હું ફક્ત એક બોલવાનું માધ્યમ જ રહીશ. આ નમ્રતા આપણે કલ્પના કરી શકીએ એવી છે. મને મારા ગુરુએ એવું કીધું છે કે તું જ જીતીશ, વાંધો નહીં આવે, આવું કહ્યું હોત તો
સ્વપ્ન તો એમણે એકલાએ જ જોયું છે. પ્રામાણિક પુરુષો કોને કહેવાય? જૈન શાસનની બાગડોર કેવા વ્યક્તિઓના હાથમાં હતી, જેના કારણે આ 2600 વર્ષ પછી પણ અખંડિતપણે આપણને ભગવાનનું શાસન મળ્યું છે. એ આપણને આવા દૃષ્ટાંતો પરથી સમજાય. મારા ગુરુ કાળ કરીને આવી રીતે આવા દેવલોકમાં ગયા છે અને ત્યાંથી મારી પર કૃપા વરસાવે છે અને ભગવાનના શાસનનો જય જયકાર થવાનો જ છે, કંઈ જ નહીં. જ્યારથી આપણે પ્રચારના માધ્યમની અંદરમાં બહુ જ કાર્યરત થયા ને, ત્યારથી આપણે વિચારની બાબતમાં બહુ ટૂંકા થઈ ગયા. અને ભગવાનનું શાસન છે ને વિચાર વિનાના પ્રચારમાં ક્યારેય માનતું જ નથી. એ માનતું હોત તો પરમાત્માના જ્યારે વિદ્યમાન હતા ત્યારે એમણે 64 ઇન્દ્રોને એક એક ખંડ આપીને કહી દીધું હોત કે જાઓ પ્રચાર કરો જૈન શાસનનો, તો આજે કદાચ આખા જગતની અંદરમાં જૈન સિવાયની પ્રજા જોવાના મળી હોત. વિચાર વિનાનો પ્રચાર શું કામનો? જે પ્રચારની અંદરમાં કોઈ સુગ્ન વિચાર નથી, કોઈ સુગ્નનો વિચાર નથી, એ પ્રચારો એ લૌકિકતાવાળા કહેવાય. લોકોત્તર શાસનને શોભે નહીં. અહીંયા પોતાના ગુરુ પોતાને સ્વપ્નમાં આવ્યા છે, પણ એ વાત એ ક્યાંય કોઈને જાહેરમાં નથી કરતા. કોઈ પ્રવચનમાં કહી દે કે ચાલો હવે બધા નિશ્ચિંત રહેજો, આપણે જ જીતવાના છીએ, મને મારા ગુરુએ કહી દીધું છે. સાહેબનો જય જયકાર થઈ ગયો હતો, વડગચ્છનો જય જયકાર થઈ ગયો હતો. પણ એ ગચ્છની ઉપર હતા, એ સંપ્રદાયોની ઉપર હતા, એ પક્ષની ઉપર હતા, કારણ કે એ મોક્ષ પામવા માટે જન્મ્યા હતા, એ પ્રચાર કરવા માટે નહોતા જન્મ્યા. વાદીદેવ સુરી મહારાજ આમ આપણા બધા માટે આદર્શ કહી શકાય ને, દરેક ક્ષેત્રમાં એવું વ્યક્તિત્વ. અને એક સરસ મજાનો શ્લોક જે એમની એ સમયની નમ્રતા અને લઘુતા એને છતી કરે એવો એ શ્લોક. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયતી નમો ભગવતે પુરુષાય તસ્મૈ. જે મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને મારી સુષુપ્ત વાણીને મુખરિત કરે છે, મારી મૃત બની ગયેલી વાચાને નવજીવન આપે છે, એવા મારા પરમ તત્વને મારા નમસ્કાર થજો. હવે જે શબ્દો આવશે બાદમાં એ મારા નહીં હોય, મારા ગુરુએ બોલેલા હશે. આવો એકરાર કરવા માટે કેટલું મોટું હૃદય જોઈએ. એ ભણ્યા નથી એવું છે? અત્યાર સુધી આટલા વાદમાં જીત્યા છે, દરેક વખતે એમના ગુરુ જ બોલ્યા છે. લઘુતા વિનાનો ધર્મ અને લઘુતા વિનાની સંપન્નતા એ વિનાશનું કારણ બને છે. લઘુતા નથી કેળવાતી. મોટાઈ ભાટાઈ આ બધું કરવાનું મન થતું હોય છે ને, એ વ્યક્તિને મળેલી શક્તિઓ એ બીજા માટે શું થશે ખબર નહીં, એના માટે વિનાશનું કારણ બનશે. વાદીદેવ સુરી મહારાજ સાહેબ કઈ પરાકાષ્ઠાની લઘુતા લઈને બેઠા હશે કે હવે મારા ગુરુ બોલવાના છે અને મને મારા ગુરુ ઉપર અનહદ વિશ્વાસ છે. અને એટલે સિદ્ધરાજ જયસિંહને કહેજો કે જરાય ચિંતા ન કરે, જીત સત્યની જ થશે. શ્રીપાળે આખી વાત જઈને રાજાને કહી. આ સમયગાળા દરમિયાનમાં હજી એક ઘટના બની. શ્રીપાળ ગયા છે વાદીદેવ સુરી મહારાજ સાહેબ પાસે. સિદ્ધરાજ જયસિંહે ચિંતા તો વ્યક્ત કરી કે ભાઈ ગુજરાતનું ગૌરવ જાળવજો. હજી વાદીદેવ સુરી મહારાજ સાહેબ પાસેથી શ્રીપાળ પાછા આવ્યા નથી. એ અરસામાં એ દિવસમાં કલિકાલ સર્વજ્ઞ સાથે બેસવાનું થયું. અને વાતની અંદરમાં એમણે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, કે જેની સાથે એમને બહુ ઘનિષ્ઠતા હતી, વર્ષોથી ઓળખતા, અને એમણે ત્યાં વ્યક્ત કર્યું કે મને કોઈ શંકા નથી, પણ દિગંબરાચાર્યોની સામે જ્યારે આ વાદ થશે, આ કર્ણાટક આખું જેમને પૂજે છે
એ વ્યક્તિની સામે વાદીદેવ શ્રી મહારાજ ટકી શકશે ને? 38-39 વર્ષની જ ઉંમર છે. અત્યાર સુધી દરેક વસ્તુઓમાં, દરેક વાદમાં એ અજય બન્યા છે, વિજયી બન્યા છે. એટલે મને કોઈ શંકા છે એવી વાત નથી. પણ મારી એવી સામાન્ય વિજ્ઞપ્તિ છે આપને કે આપ જરા બાજુમાં રહેજો. હવે જુઓ, કલિકાલ સર્વજ્ઞ અને વાદીદેવ શ્રી મહારાજ બંને એ સમયના પેરેલલ વ્યક્તિત્વ. દેવસુરી મહારાજનો જન્મ થયો સંવત 1143માં અને હેમચંદ્રાચાર્યનો જન્મ થયો 1145માં. ફક્ત 2 જ વર્ષનો ફરક. એટલે જ્યારે વાદીદેવ સુરી મહારાજ સાહેબની ઉંમર 39 વર્ષની હોય ત્યારે કલિકાલ સર્વજ્ઞની ઉંમર 37 વર્ષની હશે. અચ્છા, બંનેએ 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. એકે 1152માં લીધી ને એકે 1154માં લીધી. ઓવરઓલ આમ નિસર્ગની દ્રષ્ટિએ, કુદરતની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ બંનેની સિમિલારિટી એ છે કે બંનેનું આયુષ્ય પણ લગભગ સરખું જ હતું. દેવસુરી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા સંવત 1224માં અને હેમચંદ્રાચાર્ય એ કાળધર્મ પામ્યા 1229માં. યોગાનુયોગે દેવસુરી મહારાજ સાહેબની જ્યારે આચાર્ય પદવી થઈ ત્યારે એમની બહેન ચંદનબાળા એમની દીક્ષા થઈ અને દીક્ષાના જ દિવસે એમને પ્રવર્તિનીનું પદ આપવામાં આવ્યું. આપણે આ ઘટના સાંભળી હતી. તો આ બાજુ હેમચંદ્રાચાર્યજીની પદવી થઈ એ સમયે એમની માતા પાહિણી દેવી એમની દીક્ષા થઈ અને એમની માતાને પણ એ જ દિવસે પ્રવર્તિનીનું પદ આપવામાં આવ્યું. બંને જણા રાજમાન્ય ગુરુઓ હતા. કોઈ પણ રાજ્ય હોય, જો એ થોડો પણ જૈન ધર્મથી દ્વેષી નથી તો આ બે મોટા મહાપુરુષોનું નામ છતું ન થયું હોય એવું અશક્ય છે. એ કાળના દિગ્ગજ કહી શકાય એવા બંને પેરેલલ ચાલતા વ્યક્તિઓ. અત્યારે પાટણની અંદર વાદ થવાનો છે. વાદીદેવ સુરી મહારાજ સાહેબ તો રાજનગરથી આવ્યા છે, પણ મૂળમાં પાટણ ઉપર કોની સત્તા, કોનું પ્રભુત્વ રાજગાદી ઉપર? તો કે હેમચંદ્રાચાર્ય છે. અને આવા હેમચંદ્રાચાર્યજીને સિદ્ધરાજ જયસિંહ પૂછે છે કે તમને શું લાગે છે, તમે જરા ભેગા રહેજો ને વાદીદેવ સુરી મહારાજ સાહેબના ભેગા. બહુ પ્રામાણિકપણે, ઈર્ષ્યાનો ભાવ ન થાય આવું વિચારીએ. આમ તો બધું બરાબર જ છે, સરસ છે, પણ વાંધો નહીં, હું છું ને, તમે ચિંતા ન કરો. ફક્ત આટલું પણ બોલ્યા હોત તો એમને કહી શક્યા હોત કે ભાઈ જો એ અટક્યા ને તો હું બેઠો છું, ચિંતા નહીં કરો. ચાલો, આટલું પણ બોલી શકાત. કાંઈ નહીં, એ તો બધું ભગવાન કરશે, કંઈ ચિંતા નહીં કરો ને, બધું બરાબર થઈ જશે. છેવટે આ પણ બોલ્યા હોત, આપણે આમાંનું જ કંઈક બોલ્યા હોત. અત્યારના વર્તમાન જગતની અંદરમાં જે રીતે બધું ચાલી રહ્યું છે એ રીતે આવો જ જવાબ અપેક્ષિત હોત એવું પણ નથી લાગતું. પણ હેમચંદ્રાચાર્ય હતા. સ્વયં વર્ધમાન સ્વામી ભગવાનના મુખે ગવાયેલા છે કે મારા કરતાં વધુ જીવદયા એ આ હેમચંદ્રાચાર્ય કુમારપાળ મહારાજા પાસે પડાવશે. સ્વયં વર્ધમાન સ્વામી ભગવાને જે ગૌતમ સ્વામી મહારાજને કીધું છે એ વ્યક્તિ, એ નામ અને એની ગુણિયલતા શું, આ બધા લોકો એક સાથે પેરેલલી જીવી શક્યા અને ભગવાનના શાસનને જીતાડી શક્યા એનું કારણ જ આ ગુણિયલતા હતી. ક્યાંય કોઈ પણ પ્રકારે ઈર્ષ્યા, કોઈ પણ પ્રકારનો એકબીજા માટેનો દ્વેષ, કોઈ પણ પ્રકારે સામાન્ય નીચો પાડવાની ભાવના, પોતાને ઊંચો સાબિત કરવાની ભાવના, કંઈ જ નહીં. અને એટલા માટે એ લેગસી આ જ દિવસ સુધી આપણી સાથે પહોંચી. ત્યારે હેમચંદ્રાચાર્ય આ પ્રશ્નના જવાબની અંદરમાં સિદ્ધરાજ જયસિંહને એક શ્લોક બોલે છે. તાવચ્ચીય ગલગર્જી કુણંતી પરવાઈ મત્તમાયંગા ચરણ ચવેડ ચમક્કમ ન દેઈ જા દેવસુરી હરિ. અન્ય વાદીઓ, પરવાદીઓ રૂપી હાથી, આ હાથીઓ ત્યાં સુધી જ ચીંગાળે, અવાજ કરી શકે છે જ્યાં સુધી દેવસુરી નામના સિંહની થાપટ
એમના પર પડી નથી. મતલબ દેવસુરીની સામે એક પણ વાદી ટકી શકે એમ નથી. તમે નિશ્ચિંત રહો. શું ગજબનાક હેમચંદ્રાચાર્યજીના મુખેથી નીકળેલી આ વાત હશે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે પ્રમોદ ભાવ હોવો જોઈએ, પણ પ્રમોદ ભાવ કઈ કક્ષાએ આવ્યા પછીથી પણ ટકે એ અહીંયાથી સમજાય. કલિકાલ સર્વજ્ઞ છો તમે. સિદ્ધરાજ જયસિંહ તમને ગુરુ તરીકે માને છે. આખું ગુજરાત એ અત્યારે જૈન મતની અંદરમાં પ્રવેશી રહ્યું છે તમારા પ્રભુત્વના કારણે. અને તમારી જ હાજરીની અંદરમાં કોઈ એક બીજો વ્યક્તિ જૈન શાસનના જ એક કાર્ય માટે પડકાર ફેંકી અને પોતે પેરેલલી ચાલી રહ્યો છે. તમને ઉપેક્ષિત કરીને ચાલી રહ્યો છે એમ નહીં, પણ પોતે ચાલી રહ્યો છે, એના જ નામે ચાલી રહ્યો છે. અને એવા સમયે તમને કોઈ પૂછે કે કેમ લાગે છે આ ભાઈ માટે જરા ઓપિનિયન આપજો ને. અને જ્યારે જો તમે એમ કહી શકો કે એ સિંહ છે અને બીજા બધા ખાલી ચિંગાડ કરતા હાથીઓ છે, આવો પ્રમોદ ભાવ ઊભો કરીને બતાવવો એ આપણા જેવી ક્ષુદ્ર અને તુચ્છ મનોવૃત્તિવાળા વ્યક્તિઓ માટે અશક્ય છે. આપણી પેરેલલ ચાલતું કોઈ પણ વ્યક્તિ હશે જેની કક્ષા આપણા પ્રમાણેની હશે, પૈસાની બાબતમાં, ધર્મની બાબતમાં, કોઈ પણ બાબતમાં, એની માટે અગર કોઈ આપણને ઓપિનિયન પૂછે પર્સનલમાં, ત્યારે આપણો જવાબ શું હોય છે એ અનુભવ પરથી હવે આ હેમચંદ્રાચાર્યજીને માપવાની ફૂટપટ્ટી ઊભી કરવા જેવી છે. આમ તો બધું બરાબર છે, પણ હવે શું કામનું? આ વસ્તુ બહુ સારી કરી છે, પણ જો આ તો બધું આવું જ છે. દાન બહુ સારું કર્યું, પણ હવે પૈસા ક્યાંથી લાવતા હોય ભગવાન જાણે, આપણે શું ખબર પડે. તપશ્ચર્યા સરસ કરે છે, પણ હવે અંદર ઉતરતો જ નથી. વ્યવહાર બહુ સારો, પણ નિશ્ચયનો જોક જ નથી. બહુ નિશ્ચયવાળા છે, વ્યવહાર નથી કરતા. આપણા લોકોની સાયકોલોજી એવી છે કે કદાચ આપણને કોઈ કેવળ જ્ઞાની મળે ને તો પણ આપણે એની ભૂલ કાઢીને બતાવીએ. એ હદ સુધીના જ્ઞાની આપણે પોતાની જાતને માનવા લાગ્યા. અને આ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનું પોત જુઓ શું ઉજ્જવળ છે કે વાદીદેવસુરી મારા સાહેબ માટે જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે કહે છે કે પરવાદીઓ રૂપી હાથી એ દેવસુરી નામના સિંહની સામે એ સાવ વામણા છે. શું ગજબનાક! આ પ્રમોદ ભાવના કારણે ભગવાનનું શાસન જે જયવંતું થતું હતું ને એ આજે પ્રચારમાં પણ નથી થતું, પ્રચાર કર્યા પછી પણ નથી થતું. કેમ? કારણ કે આ પ્રમોદ ભાવ આવશ્યક છે. પોતે અલગ ગચ્છના, આ અલગ ગચ્છના. પોતાને ભય ન થયો, ઇન્સિક્યોરિટી ન થઈ કે જો આ વાદીદેવસુરી મારા સાહેબ જીતી જશે ને સિદ્ધરાજ જયસિંહ ઉપર છવાઈ જશે તો મારે જે કામ કરાવડાવવું છે એ નહીં થઈ શકે. કોઈ વિચાર નહીં. પૂજ્ય હેમચંદ્રાચાર્ય માથું ઝુકાવીને પગે લાગીને એમની પાસે માંગવા જેવું લાગે કે સાહેબ તમારા જેવો પ્રમોદ ભાવ આપજો. મારી પેરેલલમાં ચાલતા અથવા મારાથી ઊંચા ચાલતા એક પણ વ્યક્તિ પ્રત્યે મને ક્યારેય નબળો વિકલ્પ કે નિંદાનો ભાવ ન થાય, આવું કૃપાબળ મારી પર વરસાવજો, આવું યોગ બળ મને આપજો. શ્રીપાળ કવિએ તો કહ્યું, કલિકાલ સર્વજ્ઞએ પણ હવે સ્ટેમ્પ લગાડી દીધો. એટલે હવે સિદ્ધરાજ જયસિંહની માટે એક વિકલ્પ કરવાનું પણ સ્થાન ન રહ્યું. આ બાજુ મીનળ દેવી ઓલરેડી દિગંબર પક્ષના આગ્રહમાંથી મુક્ત થઈ ગયા હતા. એમણે પણ પાછી પોતાની એ અંદરની સમૃદ્ધિ દેખાડી કે ક્યાંય હવે પોતે દિગંબર વિરોધી પણ ન થયા, પોતાના ગુરુના વિરોધી પણ ન થયા, ન કોઈ પ્રચાર કર્યો કે લે બોલો સ્ત્રીઓનો મોક્ષ નથી માનતા, મારો મોક્ષ નથી માનતા, મારે આવા ગુરુ જ નથી જોઈતા, આવું છીછરાપણું પણ ક્યાંય ન કર્યું. પોતે જે મત પોતાને ઠીક લાગ્યો ત્યાં સુધી એ પાડ્યો હતો. હવે જરાક એમ લાગ્યું કે ભાઈ આ આપણી હારે મેચ નથી થતું, કશો વાંધો નહીં. એમણે નિર્ણાયકો ઉપર જે વજન મૂક્યું હતું એ વજન પાછું ખીચી લીધું કે હવે મારા કારણે કોઈ પણ વસ્તુના નિર્ણયોમાં ન જતા. વાત પૂરી. પછી એનું વિશ્લેષણ, એની ચર્ચાઓ, કંઈ જ નહીં. ઉત્તમ વ્યક્તિઓ એના મૌન છે ને એ બહુ ભારે હોય છે. અને આપણા જેવા વ્યક્તિઓની વાચા એ ભારે પડતી હોય છે. આપણને પણ, સમાજને પણ, જગતને પણ
બધાને વિશ્લેષણો કરવાની આદતમાંથી બહાર આવવું પડશે. દરેક વસ્તુને ચર્ચાનું કેન્દ્ર બનાવવાની જે આદત છે ને એમાંથી બહાર આવવું પડશે. કોઈ પણ ઘટના થઈ હોય અને તરત જ એની માટે કમેન્ટ કરવાની જે આદત છે ને એમાંથી બહાર આવવું પડશે. એ નહીં આવીએ તો ક્યારે ઉત્તમતા નહીં પ્રગટે. પછી ઉત્તમના ગુણ ગાય રાખશું, પરિણામ નહીં મળે, અનંતકાળ ભટકે રાખશું અને દોષનો ટોપલો મૂકે રાખશું કે ભાઈ આ ધર્મથી કંઈ થતું નથી. ક્યાંથી થાય? પાત્રતા જ નથી કેળવતા તો ધર્મ શું કરશે? જે નબળું લાગે છે એ આજે જ બંધ થવું જોઈએ. એવું સત્વ ન ફોરવાય. એને પણ જો આવતીકાલ પર ઠાલાય કે બરાબર છે, કરવા જેવું તો નથી, બીજી વાર ધ્યાન રાખશું, આવા ઠાલા વચનોથી મોક્ષ નહીં મળે. આ દ્રઢ મનોબળવાળાઓનો માર્ગ છે. હરિનો માર્ગ છે શુરાનો. અને શુરાતન એટલે તલવાર કાઢવી એ નહીં. શુરાતન એટલે પોતાના દોષો સામે આંખ લાલ કરવી એ. અને એવા શુરાઓનો આ માર્ગ છે. આપણે પણ આ માર્ગના પથિક બનીએ એવી ખાસ શુભ મંગલ કામના. અને હવે બધી ઘટનાઓને વિરામ આપી અને વિક્રમ સંવત 1181 વૈશાખ સુદ પૂર્ણિમા એ દિવસે અણહિલપુર પાટણ એની ઉપર શ્વેતાંબરોની અને આખા ગુજરાતની નજર જે ઠરી છે એ દિવસનો સૂર્યોદય થવાની તૈયારી છે. બસ એ સૂર્યોદયને આપણે માણશું અને વાદની અંદરમાં શું થાય છે એ પણ જોશું. કયા બે વાદીઓ ભેગા થાય છે, વાદની પાત્રતા શું છે આ બંનેઓની એ પણ જોશું. કઈ વસ્તુઓના મંડાણ થાય છે, કઈ વસ્તુઓનું ખંડન થાય છે, આ બધું રાજસભામાં જોશું. જીના આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.